મંદિરે આવી ગયા છે દર્શન કરવા માટે। શ્રાવણ મહિનો બેસી ગયો છે એટલે મંદિરે આવ્યા છે મહાદેવના। ચાલો દર્શન કરી લે મંદિરમાં। प्रदक्षिणा करी लीए। हे गंगा मैया प्रदक्षिणा करी लईए आपणे। अत्यारे अमे जई रह्या छीए एक पेट्रोल पंपનું ઓપનિંગ છે ત્યાં ભરૂચ વડોદરા હાઈવે પર છે। નવું હજી ઓપનિંગ થવાનું છે આજે, તો દોસ્તો ત્યાં પહોંચી ગયા છીએ। ભારત પેટ્રોલિયમ છે। આ બાળકો જો કેવા નિખાલસ રમે છે। અહીં મહેમાનો બેસવા માટેની વ્યવસ્થા કરી છે ને આ બાળકો કેવા બિંદાસથી રમે છે। આજના ગેસ્ટ છે, કેવી મજા આવે છે બાળપણમાં। और ये इनोग्रेशन हो चुका है, उद्घाटन हो चुका है। थैंक यू वेरी मच। ગયા હતા અહીંયાથી સીધા દવા લેવા આવવું પડ્યું। જરાક તાવ આવી ગયો ને થોડું બતું એટલે પહોંચી ગયા છીએ। દવા લઈ લઈએ હવે, ઘરે જઈ સુઈ જાય। સીધા ઓપનિંગમાંથી અહીંયા જ આવ્યા। હવે ને સારું સીધો મારો વારો આવ્યો। જો આજે બટેકાની ચિપ્સના ભજીયા બનાવવા છે, એટલે આમાં જો આદુ નાખ્યું છે, ધાણાભાજી નાખ્યા છે અને મરચાંની પેસ્ટ નાખી છે, ચણાનો લોટ ને મીઠું ખાંડ આટલી વસ્તુ નાખી છે આમાં। ને એમાં આ ચિપ્સને બોળી અને તેલમાં મૂકવાની છે। અલગ રીતે આજ બનાવું છું, કેવા લાગે છે તો બીજી વાર ટ્રાય કરશું। આ જો લીમડો તો જો લેવા આટલો આખું એમ થઈ લીમડોને વઘારીને ખાવાનો છે। લીમડાનું શાક બનાવવું લાગે છે એટલે લીમડો લેવા છાછભાવી। ચટણી બની ગઈ છે, તો ખજૂર અને થોડી આંબલી નાખી છે, બીજું કંઈ નથી નાખ્યું, સાદી જ બનેવી છે। તો બટેકાની ચિપ્સ છે અને છે ને એમાં કોરી કરી નાખી, એટલે છે ને ચોટે નહીં, આમ લેવાની મજા આવે। કોરી કરી નાખવાની આમાં ડુઈન, જેનો સ્ટાર્ચ હોય ને બધો નીકળી ગયો હોય ને એટલે મસ્ત બને છે। જે ભીનામાં છે ને નથી મજા આવતી બનાવવાની, એટલે કોરી કરી નાખવાની। બધી કોરી કરી નાખીશ। બસ આ એકલી ચિપ્સના જ આજે ભજીયા બનાવવાના છે, ઓનલી ફોર ચિપ્સ। જો આમાં કાંઈ સોડા કે કાંઈ નાખ્યું નથી, મસ્ત બની ગયા। સોડા વગરના સરસ થાય છે। રીબડું છે ને થોડુંક ઢીલું રાખ્યું છે એટલે સરસ થાય। જેટલો વરસાદ ચાલુ થયો ને એટલે ભજીયા ખાવાનું મન થયું, જો બંધ જ નથી થતો, હોય તો સતત ચાલુ જ છે।
પડ્યો જો કે હમણાં પડવાની તૈયારી હતી